જય શ્રી રાધે રાધે કૃષ્ણ ને ભાઈ આફ્ટર લોંગ ટાઈમ અમે પાછા બેક થઈ ગયા છીએ. શું કે ગૌતમભાઈ સારું છે ને? ચાલો ભાઈ, આજે મારા ચાંદની ભાભી છે ને એના ભાઈના મેરેજ છે અને સ્પેશિયલી એ લોકો ભાઈ આજે અમારા રાણાઓ ગામમાં જાન લઈને આવ્યા છે. કારણ કે જે એના ભાઈ છે એની ઘરવાળી અમારા રાણાઓ ગામની છે, તો ભાઈ જાન લઈને ડેફિનેટલી અહીંયા જ આવવાના છે. તો ચાલો ભાઈ, અમે અત્યારે જો ઓલમોસ્ટ એ લોકો જાન લઈને આવી ગયા છે અને 12 વાગવા આવ્યા છે. તો ભાઈ અમે લોકો ખાવાનું ઠૂસવા હાટું અમે લોકો રેડી થઈ ગયા છે અહીંયા પહોંચવા માટે. તો ચાલો ભાઈ હવે મળીએ ત્યાં આપણે. ચાલો ભાઈ, વરાજો વરમાળા પહેરાવે છે. ભાભી કેમ છે? સારું છે ને? 1 મહિનો થઈ ગયો અમારા ભાભી એનામાં મળ્યા નતા ફાઇનલી. મનસ્વી ક્યાં ગઈ? એવું છે? આમાં ક્યાંય દેખાતી નથી. જો મારે બીજાના ભાઈઓ હાથમાંથી વયા ગયા તો એ વયો જાય ને હવે. અમારા આપીણા લખવાના છે ભાઈ. પૈસા કાંઈ પણ થાય તો અમને દઈ દેજો, અમે થોડા ઘણા. સારું હે ને મામા? ચાલો ભાઈ, થાળી રેડી થઈ ગઈ છે અને આપણે થોડા જમવા બેસી જઈએ. ચાલો ભાઈ, વેડિંગ હજી કમ્પ્લીટ છે અને ફેરાની તૈયારી ચાલે છે. થોડીક વારમાં ફેરામાં મળીએ. ચાલો ભાઈ, અમારા કુટુંબી ભાઈઓ છે અને સબસ્ક્રાઈબર પણ છે. ચાલો બાય બાય. અરે હાલો ભાઈ, જો જમીને અમે આવી ગયા છીએ. દેવું બેન અમારા કાલ આવી ગયા પણ મીટઅપ કરવાનું રહી ગયું હતું. સારું છે ને દેવું? સારું છે ને, લગ્નમાં જમીને પહોંચી ગયા કા? મંજુમાં જોજી ધીરા 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 હેલા આવે. જમી લીધું મંજુમાં? બાકી છે જમવાનું. કા હાલો બાય બાય. હા એ ત્રણ. ચાલો ભાઈ, વેડિંગમાંથી આપણે આવતા રહીએ છીએ અને કપડાં ચેન્જ કરી લઈએ હવે.